જીવનમાં અમુક નાની નાની વસ્તુઓ ઘણું બધું શીખવી જતી હોય છે. આ બંને કુંડામાં મેં ખાતર માટી બધું એક જ સાથે કર્યું હતું, પણ એકમાં છોડનો વિકાસ થઈ ગયો અને એકમાં હું ફરીથી મહેનત કરી રહી છું. એટલે આના પરથી મને એવું શીખવા મળ્યું કે આપણા જીવનમાં દુઃખ, પરિશ્રમ, અથાક મહેનત, સ્ટ્રગલ ખૂબ જરૂરી છે. એટલે તમને એમ થતું હશે કે આવું કેમ કહું છું? કહું તમને. હાય, ધીસ ઇઝ મી ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ અનધર મોટિવેશનલ મંડે. આ બંને કુંડામાં મેં ખાતર માટી બધું એક સાથે કર્યું હતું. ફરક એટલો હતો કે આ કુંડાને મેં એવી જગ્યા પર રાખ્યું હતું કે જ્યાં તડકો અને છાંયડો બંને મળી રહે, અને આ કુંડાને મેં એવી જગ્યા પર રાખ્યું હતું કે જ્યાં છાંયડો હોય, બહુ જાજો તડકો ગરમી ના થતી હોય, ડાયરેક્ટ સૂર્યપ્રકાશ ના આવતો હોય. ઇન શોર્ટ, કેર કરીને બહુ રાખ્યું હતું. રિઝલ્ટ તમારી સામે છે. આ છોડનો વિકાસ થઈ ગયો અને આમાં હું ફરીથી એક કરી રહી છું, ફરીથી મહેનત કરી રહી છું. એટલે આપણા જીવનમાં દુઃખ, પરિશ્રમ, સ્ટ્રગલ, ફેલિયર આ બધું ખૂબ જરૂરી છે આપણા જીવનના સંપૂર્ણ વિકાસ માટે. એટલે આપણા જીવનમાં જ્યારે ખરાબ દિવસો, ખરાબ સમય આવે ત્યારે આપણે ભગવાન પાસે જે ફરિયાદ કરવા બેસતા હોય છે ને કે ભગવાન મારા જીવનમાં આવું બધું કેમ, ત્યારે હવે છે ને ભગવાન પાસે એવી પ્રાર્થના કરજો કે મારા જીવનના સંપૂર્ણ વિકાસ માટે જે કંઈ પણ જરૂરી છે ને એ બધું જ થવા દે. ખાલી ને ખાલી મારા ખરાબ સમય અને ખરાબ દિવસોમાં એને સામે લડવાની મને શક્તિ આપે. જીવનમાં બધી જ વસ્તુ હશે ને તો જ સંપૂર્ણ વિકાસ થશે આની જેમ. નહીં તો પછી આવું ફરીથી પહેલેથી મહેનત કરવી પડશે.